નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું ગુજરાતમાં જે MPHWની જે ભરતી આવી છે તેના વિશે. તો શું કેટલી પોસ્ટ છે, શું પગાર છે એ તો તમે જોઈ શકો છો. છતાં પણ વધારે માહિતી આપણે જોઈ લઈએ આગળ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જાય. કેટલી તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થશે અને કેટલી તારીખ સુધી ભરાશે અને શું ડોક્યુમેન્ટ જોશે, બધી જાણકારી આપણે આ વિડીયોમાં જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ. તો આપણી પાસે એક PDF આવી ગયું જેમાં છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ માટે જે અગત્યની સૂચના તેના વિશે. તો સૌથી પહેલાં જોઈ લઈએ કે આ ભરતી તમને ક્યાંથી તમે ફોર્મ ભરી શકો. તમે અહીંયા જોઈ શકો ઓજસ નામની વેબસાઇટ ઉપર, જેમાં તમે જોઈને તારીખ 7/3/26થી 21/3/26 સુધી તમે રાત્રિના 12 વાગ્યા સુધી આ ફોર્મ તમે ભરી શકો. ત્યાર પછી તમે ફોર્મ નહીં ભરી શકો. વધારે માહિતી હજી જોઈએ આપણે. હવે મિત્રો અહીં જોઈએ આપણે કુલ ટોટલ જગ્યા. તો અહીં આપણે 254 જગ્યા છે, જેમાંથી બિન અનામત સામાન્ય માટે 106 છે. ત્યાર પછી આર્થિક રીતે નબળા માટે માત્ર 25 છે. ત્યાર પછી અસામાન્ય પછાત વર્ગો માટે, ત્યાર પછી અનુસૂચિત જનજાતિ માટે અહીંયા, અને ત્યાર પછી અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ માત્ર અનુસૂચિત જાતિ માટે 17 છે અને અનુસૂચિત જનજાતિ માટે 38 છે. ત્યાર પછી મહિલા માટે આ જગ્યા નથી, માત્ર પુરુષો માટે છે. અને લાસ્ટમાં માજી સૈનિક માટે અહીંયા તમે જોઈ શકો છો 25 જગ્યા છે. તો મિત્રો આ એટલી જગ્યા છે જેમાં મલ્ટીપર્પઝ એટલે MPHWની જે ભરતી આવેલી છે તેના વિશે આપણે બધી માહિતી મળી. હજી વધુ માહિતી આપણે નીચે PDFમાં જોશું. ત્યાર પછી મિત્રો અહીં નાગરિકતા છે, એટલે તમે ભારતના ઉમેદવાર હોવા જોઈએ અથવા ગુજરાતના મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમોની જોગવાઈ મુજબ તમે રાષ્ટ્રીય ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછી હવે આપેલું છે અહીં વય મર્યાદા, જેમાં તમારે 21/3/26ના રોજથી ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે ત્યાર પછી અમુક કેટેગરી માટે આપણે મહત્તમ ઉંમરમાં છૂટછાટ આપેલી છે, જેમાં અનામત કેટેગરીના પુરુષ માટે 5 વર્ષની છૂટછાટ આપેલી છે, જેમાં મહત્તમ તમે 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો માટે 10 વર્ષની મહત્તમ વર્ષ, એટલે કે તમે 43 વર્ષ સુધી મર્યાદા છે. ત્યાર પછી અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો માટે 15 વર્ષ સુધીની છૂટછાટ મળશે, એટલે કે ટોટલ 45 વર્ષ સુધી તે ફોર્મ ભરી શકશે. અને ત્યાર પછી માજી સૈનિકો માટે, તો તેના માટે ઉપલી મર્યાદાઓ તેઓને બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધી છૂટછાટ મળી શકશે. ત્યાર પછી અહીં પગારની વાત તમે જોઈ લો તો 26,000 પ્રતિ માસિક પગાર છે 5 વર્ષ સુધી. ત્યાર પછી પગાર વધી શકે છે. ત્યાર પછી મિત્રો શૈક્ષણિક લાયકાત તમારી પાસે શું હોવી જોઈએ, તો તમારે સક્સેસફુલી કમ્પ્લીટ મિનિમમ 1 year ઓફ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક સર્ટિફિકેટ કોર્સ ઓફ ડિપ્લોમા કોર્સ obtained from an educational institute recognized such by government. અથવામાં આપેલું કે યુ હેવ પાસ મિનિમમ 1 year સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ obtained from education institute recognized such by government, or you have passed minimum 1 year certificate course of health sanitary inspector industrial training institute of any other institute recognized such by government. ત્યાર પછી મિત્રો હવે આ ખાસ સૂચના એક છે કે તમે માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની તમારી લાયકાત. તો તમે અહીં ઘણી બધી રમતગમત છે જેનું તમારી આગળ જો સર્ટિફિકેટ હોય તો આમાં તમને દર્શાવશે કે જો યોજના સ્પર્ધાત્મક માત્ર નીતિ નિયત કરેલું હોય તેવા ઉમેદવાર પસંદગીમાં અગ્રતા મળશે. એટલે કે જો રમતગમતના કોઈ સર્ટિફિકેટ તમારી આગળ હોય તો તમને અગ્રતા મળશે આ પરીક્ષામાં, એવું જણાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો સાફ તમને લખેલું છે કે તમે 5% ગુણનો વધારો કરીને મેરિટ નક્કી કરવામાં આવશે. એટલે કે રમતગમતનું કોઈ સર્ટિફિકેટ હોય તો તમને 5% એટલે 5 ગુણ વધારે આપવામાં આવશે. હવે આપણે વાત કરી લઈએ એક્ઝામ ફીની. તો
તો બિન અનામતના વર્ગના જે લોકો છે તેના માટે 500 રૂપિયા ફી છે અને બાકીના જે તમામ કેટેગરી છે જેમાં SC ST OBC બધી કેટેગરી માટે 400 રૂપિયા છે. અને જે બિન અનામત સિવાયના જે બધા છે ST SC OBC એ બધાને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે કે પરીક્ષા પછી તમારી ફી તમને પાછી રિફંડ કરી દેવામાં આવશે. હવે અહીંયા આપણે ગુણની વાત કરી લઈએ તો તમારે ડેટા ઇન્ટરપ્રિટેશન માટે 30 ગુણ છે, ગણિત કસોટી માટે 30 ગુણ છે, ત્યાર પછી બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી માટે 30 ગુણ છે. એમ ટોટલ તમારે પેપર A એટલે કે પાર્ટ 1માં 90 ગુણ થશે. અને ત્યાર પછી તમારા વિષયને લગતા ગુણ છે 120 ગુણ થશે. એમ ટોટલ 210 ગુણનું આ પેપર રહેવાનું છે તમારું, અને જેનો ટાઈમ છે 3 કલાક. તો મિત્રો ઉમ્મીદ કરું છું કે તમને વિડીયો આખો સમજાઈ ગયો છે. કેવી રીતે તમારે ફોર્મ ભરવું અને ક્યાંથી ફોર્મ ભરવું, છેલ્લી તારીખ શું છે, બધી માહિતી તમને મળી ગઈ હશે. અને વિડીયો પસંદ આવે લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, એટલે એને પણ આ વિડીયોની માહિતી પહોંચી શકે.